બનાવટી લેટર કાંડ મામલે રાજનીતિ તેજ, પાટીદાર દીકરીને જેલ મુક્ત કરાવવા અભિયાન। અમરેલીમાં બનાવટી લેટર કાંડને લઈને ભર શિયાળે રાજનીતિમાં ગરમાવો આવી ગયો। પાટીદાર દીકરીને જેલ મુક્ત કરવા માટે પાટીદારોએ જ અભિયાન શરૂ કર્યું છે। અમરેલીમાં દીકરીના સરઘસ મામલે પાટીદાર સમાજનો વિરોધ યથાવત છે। આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા। કુર્મી સેનાના આગેવાનોએ આ મામલે કલેક્ટરને પણ રજૂઆત કરી, સાથે દીકરીનું સરઘસ કાઢનાર સામે કાર્યવાહીની માંગ કરી। તો અમરેલીમાં લેટર કાંડમાં પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા વિવાદમાં પરેશ ધાનાણીની એન્ટ્રી થઈ છે। ધાનાણીએ પોતાના કવિતાના અંદાજમાં ટ્વીટ કર્યું અને લાજ લેનાર સામે લડી લેવાની ચીમકી ઉચ્ચારી। બીજી તરફ પાટીદાર સમાજમાં ઉભો થયેલો રોષ ખાળવા પ્રયાસો તેજ થઈ ગયા છે। પાટીદાર દીકરીને જેલમુક્ત કરાવવા મળેલી બેઠક સફળ રહી છે। ખોડલધામના આગેવાનો અને રાજકીય આગેવાનો વચ્ચે મળેલી બેઠકમાં અવિવાહિત દીકરીને આજે જ જેલમુક્ત કરાવવા સંમતિ સધાઈ છે। પાટીદાર આગેવાન દિનેશ બામણીયાએ દાવો કર્યો કે પોલીસ ફરિયાદમાંથી પણ દીકરીનું નામ દૂર કરવા ફરિયાદીએ એફિડેવિટ કરી આપશે। આ મામલે દિનેશ બામણીયા, મનોજ પનારા, રમેશ ટીલાળા સહિતના આગેવાનો અમરેલી પહોંચ્યા હતા। ખોડલધામના આગેવાનો અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે બેઠક મળી હતી, જેમાં ધારાસભ્ય કૌશિક વિખરિયા, સાંસદ સુતરિયા, મહેશ કસવાલા સહિતના આગેવાનો હાજર હતા। તો આ સમગ્ર મામલે ધારાસભ્ય મહેશ કસવાલાએ કહ્યું કે દીકરીના જામીન આજે જ મંજૂર થાય એવા પ્રયાસ કરાશે અને ઘીના ઠાંબા ઘી પડી જશે। અમદાવાદમાં લુખ્ખાઓના ઘર પર ફરી બુલડોઝર વાળી થઈ, ગેરકાયદે બાંધકામ પર ચાલ્યો હથોડો। જોઈ લો ટપોરીઓ, અસામાજિક તત્વો ગુંડાગીરી કરશો તો આવી હાલત થશે, ઘર પર ચાલશે હથોડા। અમદાવાદ પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે મળીને રખિયાલ વિસ્તારમાં ગરીબનગરમાં ગેરકાયદે મિલકતોને તોડી પાડવાની કામગીરી હાથ ધરી। બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર સિતારા બાનુના રખિયાલ વિસ્તારમાં આવેલા 2 માળથી મોટા 2 ગેરકાયદેસર મકાન પર આજે હથોડો ચલાવવામાં આવ્યો। આ કાર્યવાહી પોલીસ પર તલવાર હુમલો કરનાર મોહમ્મદ સરવર ઉર્ફ અબ્દુલ કરીમના ઘરે ડિમોલિશનની કામગીરી હાથ ધરી। આરોપીનું ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર ફરી વળ્યું। બાપુનગર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ। ગેરકાયદે બાંધકામોને તોડી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે મજબૂત સંદેશ આપવાના પ્રયાસ રૂપે ડિમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। આરોપી મોહમ્મદ સરવર ડિસેમ્બર મહિનામાં એક હિંસક ઘટનામાં સામેલ હતો, જેમાં રખિયાલના નૂર મહેલ હોટલ નજીક ટોળાએ પોલીસ અને સ્થાનિકો પર હુમલો કર્યો। મહત્વનું છે કે આરોપી મોહમ્મદ સરવર વિરુદ્ધ 15થી વધુ ગુના નોંધાયા છે। મહત્વનું છે કે બાપુનગર વિસ્તારમાં 18મી ડિસેમ્બરે રાત્રે પોલીસની આબરૂના ધજાગરા ઉડાડનાર લુખ્ખાઓ સામે 21મી ડિસેમ્બરે બુલડોઝર કાર્યવાહી કરાઈ હતી। પોલીસને હથિયારો બતાવી ધમકાવી ગાડીમાં બેસાડી ભગાડી દેનાર ફઝલ અને આફતાબે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર મકાનો બનાવ્યા હોવાથી તેને તોડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના ઘરો પર હથોડા ચાલી રહ્યા છે। ભાવનગર યાર્ડમાં મજૂરો હડતાલ પર ઉતરતા ખેડૂતો પરેશાન। મજૂરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી હરાજીનું કામ બંધ કરાવ્યું। હલ્લા બોલ બોલાચાલી અને હડતાલના દ્રશ્યો છે ભાવનગરના। મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મજૂરો હડતાલ પર ઉતર્યા, જેને કારણે હરાજીનું કામ બંધ થયું। મજૂરો સાથે અભદ્ર વ્યવહાર કરાતા માર્કેટિંગ યાર્ડના મજૂરો હડતાલ પર ઉતરી ગયા। મોટી સંખ્યામાં મજૂરો એકત્ર થઈને વિરોધ પ્રદર્શન કર્યું। માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીની ઓફિસમાં પહોંચી રજૂઆત કરી। મજૂરો કામથી અળગા રહેતા ખેડૂતને ધર્મનો ધક્કો થયો। યાર્ડમાં જણસીઓનો ઢગલો થયો। વેચાયા વગરનો માલ પડ્યો રહ્યો, જેથી ખેડૂતોમાં પણ રોષ ફેલાયો। જોકે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દ્વારા હરાજી શરૂ કરવાના પ્રયાસ કરવામાં આવ્યા। બિસ્માર રોડને લઈને ભરૂચના રિક્ષા ચાલકોએ કર્યો વિરોધ। ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં રસ્તાઓની દુર્દશાને લઈને રિક્ષા ચાલકો ધરણા પર બેસ્યા હતા। ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં જય ભારત ઓટો રિક્ષા એસોસિએશને બુધવારે ધરણાનો કાર્યક્રમ પાઠવ્યો હતો। જોકે પોલીસ દ્વારા ધરણા પર બેસી વિરોધ કરી રહેલા રિક્ષા ચાલકોને અટકાવવામાં આવ્યા હતા। રિક્ષા ચાલકોના સમર્થનમાં શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર, જિલ્લા યુથ પ્રમુખ શકીલ અકુજી સહિત અન્ય પણ આવ્યા હતા, જેમાં હવે રિક્ષા એસોસિએશનના પ્રમુખ આબિદ મિર્ઝાએ ભાજપના પાલિકા શાસકો સાથે વિરોધ પક્ષ કોંગ્રેસની મિલીભગત હોવાના આક્ષેપ કર્યા। બીજી તરફ પાલિકાના વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદે વિપક્ષી સભ્યો હંમેશા પ્રજા સાથે જ હોવાનું નિવેદન આપ્યું। આણંદમાં ફરી અશાંત ધારો લાગુ કરવા માંગ। અશાંત ધારો લાગુ કરવાની માંગ સાથે આણંદના લોકોએ વિરોધ કર્યો। આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં 5 વર્ષ અગાઉ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો, જે હાલ આણંદ શહેરમાં અમલી છે, પરંતુ આ અશાંત ધારો તારીખ 31/12/2024ના રોજ પૂર્ણ થયો। ત્યારે પોતાના વિસ્તારો, જમીનો, માલ મિલકતો અને બહેન દીકરીઓની સુરક્ષા માટે આણંદમાં ફરીથી ઝડપી અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે। સાથે જ હિન્દુ સંગઠન દ્વારા કલેક્ટરને આ મુદ્દે આવેદન પણ પાઠવવામાં આવ્યું છે। તો બીજી તરફ આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે કે વહેલી તકે આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે। સુરતમાં કાર ચાલકે વૃદ્ધાને કચડી નાખ્યા, મહિલાને અડફેટે લઈ કાર ગેટમાં ઘુસાડી દીધી। ખતરનાક, હચમચાવી નાખનારા અને નબળા હૃદયવાળાના પાટિયા બેસી જાય તેવા દ્રશ્યો છે સુરતના। સુરતના વેસુ વિસ્તારમાં એક મંદિરની બહાર મહિલાને કાર ચાલકે કચડી મોતને ઘાટ ઉતારી।
કાર ચાલક દ્વારા વૃદ્ધાને અડફેટે લઈ કાર મંદિરના ગેટમાં ઘુસાડી દીધી. આ ગંભીર અકસ્માત બાદ વૃદ્ધ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાને બદલે કાર ચાલક સહિત બે ભાગી ગયા. હાલ તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 85 વર્ષીય ગંગા મરાઠી નામના વૃદ્ધ મહિલા વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભિક્ષા માંગીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. રાબતા મુજબ તેઓ પોતાની જગ્યા પર ભિક્ષા માંગવા માટે બેઠા હતા. જે દરમિયાન એક કારનો ચાલક ફૂલ સ્પીડમાં ધસી આવે છે, સાથે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી ફૂલ સ્પીડમાં મોપેડને અડફેટે લે છે. બાદમાં મંદિરના ગેટની બહાર ભિક્ષા માંગી રહેલા ગંગાબેનને અડફેટે લે છે. કાર બેકાબુ બનતા નાસભાગ મચે છે. ગંભીર અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જોકે તે પહેલા જ કાર ચાલક અને કારમાં સવાર 2 જેટલા યુવાનો કાર મૂકીને ભાગી ગયા. આ અકસ્માતમાં ગંગાબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવા છતાં પણ કાર ચાલકોએ માનવતા ન દાખવીને ફરાર થઈ ગયા હતા. કાર ડ્રાઈવર શીખવી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના ઘટી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજ્યમાં 2 દિવસમાં અકસ્માતમાં 10ના મોત, રોડ લોહીલુહાણ. રાજ્યમાં 2 દિવસમાં અકસ્માતના 10ના મોત થયા છે. ગુરુવારે એક જ દિવસમાં અકસ્માતમાં 5 લોકોના મોત થયા, જ્યારે બુધવારે અકસ્માતમાં 5 લોકોના જીવ ગયા. તો 2 દિવસમાં ટ્રકની અડફેટે 4 લોકોના મોત થયા છે. અમદાવાદનો એસપી રિંગ રોડ ગુરુવારે કાળમુખો બન્યો હોય તેમ માત્ર 4 કલાકની અંદર જ 2 ભયાનક અકસ્માત થયા. પહેલો અકસ્માત એસપી રિંગ રોડ પરના પાંજરાપોળ 4 રસ્તા પાસે થયો. વહેલી સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિ આવી રહેલી ટ્રકે બાઇકની ટક્કર મારી હતી. દંપતી પર ટ્રકનું ટાયર ફરી વળતા શરીરના ચીથરા ઉડી ગયા હતા અને ઘટના સ્થળે જ તેઓનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતે મોતને ભેટનાર દંપતી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જે જગ્યાએ દંપતીનું મોત નીપજ્યું છે તેના 500 મીટર દૂર જ બીજો અકસ્માત સર્જાયો, જેમાં એક આઈસરે લોડિંગ ટેમ્પોને ટક્કર મારતા ચાલકનું બેલેન્સ બગડતા ટેમ્પો સ્કૂલથી સાયકલ પર જતા 3 મિત્રો સાથે ટકરાયો હતો, જેમાં પાછળથી ટક્કર વાગતા ત્રણેય વિદ્યાર્થીઓ બાજુના ખાડામાં પટકાયા હતા. આ અકસ્માત